શિવાલય જઈ અને ધન પદ પ્રતિષ્ઠાની માગણી એ તો પરમાત્માનું અપમાન છે. અને આવી પ્રાર્થનાઓ જે છે કે જેમાં ધન પદ પ્રતિષ્ઠાની માગણી હોય, એવી પ્રાર્થનાઓ ને પાંખો હોતી નથી. આવી પ્રાર્થનાઓ આકાશમાં ઉડતી નથી અને પરમાત્મા સુધી પહોંચતી પણ નથી. આવી પ્રાર્થનાઓ પાંખો વિનાની કે જે જમીન પર પટકાય છે અને તરફડીને મરી જાય છે. આકાશમાં ઉડવાની ક્ષમતા તો એવી જ પ્રાર્થનાઓ ધરાવે છે કે જેમાં માત્ર એક જ માગ હોય અને એ છે એને મળવાની. આવી જ પ્રાર્થનાઓ આકાશમાં ઉડી શકે છે. એના સિવાયની બીજી એક પણ પ્રાર્થનાઓ એ આકાશમાં ઉડી શકવા માટે સક્ષમ હોતી જ નથી અને પાંખો વિનાની હોય છે. એટલે મનોકામનાઓની પૂર્તિ માટેની પણ મનોકામનાઓ શાંત થાય એના માટે શિવાલય જવું જોઈએ. જળનું શું મહત્વ છે સર? એટલે જળને તમે મોટે ભાગે મેં આવું બહુ સાંભળું છું કે એક સામાન્ય જળની અંદર શંકર પ્રસન્ન થઈ જાય, એમ સામાન્ય જળ એમ આવું બહુ મને સાંભળવા મળે છે. જળ વિના જીવન શક્ય છે ખરું? નહીં. અચ્છા, જળમાં પણ કેટલાક જીવો રહે છે. દેડકો છે, માછલી છે, ઘણા બધા જીવ રહે છે. જળ એ કોઈ સામાન્ય વસ્તુ નથી જેટલું લોકો એમ ઇઝી લે છે ખાલી પાણીથી. એમ એવું નથી. નામ એક પણ સ્વરૂપ અનેક. હવે હું એ પાણીની જ વાત કરું તમને. જળ એટલે પાણી, બરોબર, પણ આકાશમાંથી પડે તો એ વરસાદ કહેવાય. એ ઉપર તરફ જાય તો વરાળ કહેવાય. જામીને પડે તો કરા કહેવાય. જામી જાય તો બરફ કહેવાય. શરીરમાંથી નીકળે તો પરસેવો કહેવાય. આંખોમાંથી નીકળે તો આંસુ કહેવાય. ફૂલો પર પડે તો ઝાકળ કહેવાય. આ સામાન્ય વસ્તુ છે. તમે બહાર ગયા હો, સાંજે થાકી પાકીને આવો, સ્નાન કરો, તાજગીનો અનુભવ થાય. એ છે પાણીની તાકાત. આટલા બધા એના સ્વરૂપ છે, રૂપ છે, સ્વરૂપને રૂપ છે. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ હાથમાં પાણી લે, મંત્ર બોલે અને સામેવાળા ઉપર છાંટે અને એને આશીર્વાદ આપે કે શ્રાપ પણ આપે. એ છે જળની તાકાત. જળ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પાણી જ્યારે પાણીનો તમે સંગ્રહ કરો ત્યારે સરોવર કહેવાય, પણ એ જ્યારે સીમાડા તોડે ત્યારે પ્રલય પણ થાય. આ બી એનું એક રૂપ છે. એટલે નામ એક છે પણ એના રૂપ અનેક છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુ હોય એટલે કે રૂપ જે છે એ રૂપની કલ્પના સ્વરૂપ વગર શક્ય જ નથી. શિવના સ્વરૂપ છે. આપણે રૂપ સમજી બેઠા છે. રૂપ અને સ્વરૂપ સાહેબ ભેદ ખરો. દાખલા તરીકે માટલું, તો માટલું એ રૂપ છે પણ એનું સ્વરૂપ તો કે માટી. આને કે માટી વગર માટલું શક્ય જ નથી. એટલે રૂપ જે છે એ નાશવંત છે. એટલે માટલું તૂટી ફૂટી જાય પણ અંતે શેમાં પરિણમે? સ્વરૂપમાં. એટલે માણસને પણ રૂપ અનેક હોય છે. એટલે માટલું હોય, ઢોચકી હોય, નાનું કોડિયું હોય, આ બધા એના રૂપ છે. પણ એનું મૂળ સ્વરૂપ શું છે? તો કે માટી છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને પણ જોવા માટે એનું સ્વરૂપ જોવું પડે. રૂપ તો અનેક હોય અને રૂપમાં પણ એનું કયું રૂપ તમે જુઓ છો એ મહત્વનું છે.
એટલે આ બધા શબ્દો જે વપરાય છે ને બહુરૂપી ને બધા બધું આવું જ વ્યક્તિ હોય એના પણ રૂપ અનેક હોય પણ સ્વરૂપ એક હોય. પણ રૂપમાં કયું રૂપ જુઓ છો તમે એનું એ મહત્વનું છે. અને આખરે એનું મૂળ તો સ્વરૂપ જ છે. રૂપનું મૂળ ક્યાં? સ્વરૂપમાં. એટલે જળ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ તો રૂપ સ્વરૂપ ઉપર થોડો ગયો, બરોબર. પણ જળ એટલી સામાન્ય વસ્તુ નથી. મારો કહેવાનો મતલબ એ છે. જળ વિના જીવન પણ શક્ય નથી. અને જેટલું ઇઝી લોકો કહે છે એટલું હું નથી માનતો એમ. આટલા એના બધા રૂપ છે જળના. આપણે જ્યારે બીજા મંદિરોની વાત કરીએ ને તો એનો એક સ્પેસિફિક દર્શનનો સમય હોય છે, એમ કે ભાઈ તમે બપોરે ના જઈ શકો, તમે રાત્રે ના જઈ શકો, એક સમય પછી મંદિર બંધ થઈ જતા હોય છે. એમ આપણે ક્યારેય શિવાલયમાં એવું નથી જોતા કે એવું ક્યારેય બંધ નથી હોતા એના મંદિર. તમે ગમે ત્યારે દર્શન કરવા જાઓ તમને શિવલિંગના દર્શન થશે, મહાદેવના દર્શન થશે. તો એનું શું કારણ છે? એનું કારણ એ છે કે શિવ મહાદેવ એટલો ભોળો છે કે ભક્ત જ્યારે એને મળવા આવે ત્યારે એને ધક્કો ન પડવો જોઈએ. હંમેશા એ તત્પર છે દર્શન આપવા માટે, તત્પર. બીજું પણ હું કહું તમને, મહાદેવનું જે મંદિર છે ને એમાં નહીં પટ. નહીં પટ એટલે પડદો. એમાં પડદો ન હોય. મહાદેવના મંદિરમાં નહીં પટ. એના જીવનમાં નહીં કપટ. જીવનમાં નહીં કપટ અને નહીં ખટપટ. મહાદેવના મંદિરમાં નહીં પટ, નહીં કપટ અને જીવનમાં નહીં ખટપટ. અને એની ભક્તિમાં કોઈ બનાવટ પણ નહીં. આ છે મહાદેવ. તમે એ બધાના વાહનો જુઓ, કાચબો, નંદી, મોર, સાપ. સાપને મોરનો ડર નહીં, નંદીને પાર્વતીનું વાહન સિંહ, નંદીને સિંહનો ડર નહીં, કાચબાને ઉંદરનો ડર નહીં, ગણપતિનું ઉંદર. આ બધાની એક સાથે રાખે છે, બધાને બાંધીને પ્રેમ ભાવથી. બધા શાંત રહો, એક શીખ છે. બીજું, મહાદેવનું મંદિર ખુલ્લું છે, એના પર જે મેસેજ છે હંમેશા જાગૃત રહેવું જોઈએ માણસે જમાનામાં પણ. નહીંતર કોઈ પથારી ફેરવી જાય. એ જાગૃત છે. મહાદેવ એ જાગૃત દેવ છે, એ સતત જાગતો હોય છે. અને ઘણીવાર તો એ આંખો બંધ હોય પણ આંખો બંધ રાખીને પણ એ જાગતો હોય છે. શિવ પૂજાની સર આપણે વાત ઉપર આગળ વધીએ તો એમાં આપણે જોઈએ છીએ કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય રીતે એમની પૂજા થતી હોય છે. તો શું શું મહત્વ છે? ભક્તિ એવું છે કે ભક્તિ એ મુક્તિનો આધાર છે. અને મુક્તિનો આધાર સમર્પણ છે. સમર્પણનો મતલબ એવો નથી કે મહાદેવને ખાલી પુષ્પો જ ચડાવવાના. મનનું સમર્પણ એ સમર્પણની વાત છે. ખાલી પુષ્પોનું સમર્પણ કરવાનું એવું નથી. ભક્તિ જે છે એ મુક્તિનો આધાર છે. અને મુક્તિનો આધાર એ સમર્પણ છે. પણ સમર્પણ એટલે પુષ્પોને સમર્પિત નથી કરવાના, મનનું સમર્પણ કરવાનું છે. પુષ્પો પણ સમર્પિત કરવા જોઈએ, ના નથી પાડતો, જરૂરી છે, કરો, કરાય જ, અમે પણ કરીએ જ. પણ મનનું સમર્પણ વધારે જરૂરી છે. આમ તો મનનું પણ નહીં, પવિત્ર મનનું. પછી એ વધારે આગળ જઈશ તો શિવ તત્વ ઉપર જશે. એટલે અહીંયાથી અટકે આપણે કે પવિત્ર મનનું સમર્પણ જરૂરી છે. આમ તો મનનું સમર્પણ બોલો તોય ચાલશે. પછી એ મનનું સમર્પણ થશે. શિવ પાસે જ્યારે સમર્પણ થાય એટલે બધું ધીરે ધીરે શુદ્ધ થતું જ જાય, એની જાતે થાય. એમાં આપણે કંઈ કરવાનું હોતું જ નથી. એટલે ભક્તિ એ મુક્તિનો આધાર, મુક્તિનો આધાર સમર્પણ. પણ સમર્પણ કોનું? પુષ્પોનું ને એ બધું નહીં, પણ મનનું સમર્પણ. વૈરાગ્યથી શિવ દર્શન થશે એની કોઈ જ ગેરંટી નથી. કર્મયોગી બનવાથી શિવ દર્શન થાય એની કોઈ જ ગેરંટી નથી. પણ ભક્તિ કરવાથી શિવ દર્શન થાય એની ગેરંટી છે.
રહી વાત જ્ઞાનની, તમે જે પૂછ્યું તો જ્ઞાન જે છે એ જ્ઞાનથી શિવત્વ જાણી શકાય છે. જ્ઞાનથી શિવત્વ જાણી શકાય છે, પણ શિવત્વ સુધી પહોંચવા માટે ભક્તિ જરૂરી છે, શિવની પૂજા જરૂરી છે. તો એને તમે ટચ કરશો, એને પહોંચશો. એટલે જ્ઞાનથી માત્ર શિવત્વ જાણી શકાય છે, પણ એ શિવત્વ પ્રાપ્ત કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે, એને ટચ કરવા માટે શિવ પૂજા જરૂરી છે, ભક્તિ જરૂરી છે. ભક્તિનું સ્થાન હૃદયમાં હોય, સાધુતા સ્વભાવમાં, વૈરાગ મનમાં, એનું સ્થાન. અને વિવેક વાણીમાં હોવો જોઈએ અને વ્યવહારમાં. રહી વાત તમારી વૈરાગની, વૈરાગ એટલે એ મનમાં હોવો જોઈએ, તમારા વિચારમાં હોવો જોઈએ. એ વૈરાગની વાત છે. દાખલા તરીકે તમે કોકનું કામ કર્યું, કોકને તમે ઉપયોગી બન્યા, કોકને મદદરૂપ થયા, તો એ મદદરૂપ થયા પછી પરમાત્માને કહી દેવાનું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ જે તે વ્યક્તિનું કામ કરવા માટે તે જે મને માધ્યમ બનાવ્યો એ બદલ તને લાખ લાખ અભિનંદન અને કોટી કોટી પ્રણામ, એમ કહીને છૂટી જવાનું. એને કહેવાય વૈરાગ. કોઈને મદદરૂપ થયા હોય તો એ કે યાદ ન રાખવાનું હોય, ભૂલી જવાનું છે, એ વૈરાગ છે. એટલે સંસાર જે છે, સંસારની જે વેદનાઓ છે, એમાંથી મુક્ત થવા માટે મહાદેવને વંદન કરવા પડે. પાપણ ઝૂકે તો નમન થઈ જાય, ને મસ્તક ઝૂકે તો વંદન થઈ જાય. શિવ પૂજા જરૂરી છે જ. શિવની સન્મુખ સુખનો ખજાનો, શિવથી વિમુખ વિનાશને આમંત્રણ. જેના ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય અને મુખમાં શિવનું નામ હોય, એવા શિવ ભક્તના જો દર્શન થાય વહેલી સવારે તો પણ એનું મંગલ થઈ જાય. કોનું? જે દર્શન કરે એનું. અરે શિવના શબ્દો છે, શંકરના. ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, એને મારા સમાન એટલે કે રુદ્ર તુલ્ય ગણવો. સાચું સુખ શિવ પૂજામાં છે, સંપત્તિમાં નહીં. એ માતા પિતા ધન્ય નથી કે જે માતા પિતા વારસામાં કરોડોની સંપત્તિ બાળકોને આપીને જાય. એ માતા પિતા ધન્ય છે કે જે પોતાના બાળકોને વારસામાં શિવ ભક્તિ આપીને જાય. આ સંસાર જે છે એ સંસારના સવારે ઉઠીને કાર્યમાં જોડાઓ, એટલે કે સવારે ઉઠીને સંસારના કાર્યમાં જોડાઓ, યાને કે એના વિષપાન જે છે એ પીવો. એના કરતા થોડાક વહેલા ઉઠી શિવ નામનું અમૃતપાન કરી લેવું વધારે સારું છે. બાકી તો પછી સવારથી સાંજ સુધી સંસારના વિષપાનો જ છે. પ્રપંચ, છલ, કપટ આ જ હોય. અને શિવ પૂજા કર્યા પછીની તમારી કોઈ પણ પ્રવૃત્તિ હશે તેમાં શુદ્ધતા હશે, પ્રપંચ નહીં હોય, તમને ઈચ્છા પણ નહીં થાય. પણ શિવ પૂજા વગર ની સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રપંચ અને છલ કપટ હશે ને હશે જ. અરે નિવૃત્તિમાં પણ જો શિવ પૂજા નહીં હોય તો નિરાશા પ્રાપ્ત કરશો.
નિવૃત્તિમાં પણ જો શિવ પૂજા નહીં હોય તો નિરાશા મળશે. એટલે શિવ પૂજા તો કરવી જ પડશે, જરૂરી છે. શિવ પૂજા એટલે લિંગ પૂજા હું કહું છું. આ જેટલી દ્રશ્યમાન વસ્તુ બ્રહ્માંડમાં દેખાય છે એ દ્રશ્યમાન વસ્તુ જે છે એને જો પ્રેમ કર્યો તો અંતે એનું પરિણામ અત્યંત કષ્ટદાયક. છલ અને કપટ એ જ એનું પરિણામ હોય. એના કરતાં અદ્રશ્યમાન એવી પરમ શક્તિ ને જો તમે પ્રેમ કરશો તો એનું પરિણામ પણ શુભ હશે અને જન્મો જન્મ સુધી એ તમને સાથ આપશે. બાકી આ દ્રશ્યમાન જે પણ વસ્તુ છે આપણું કર્તવ્ય છે, નો ડાઉટ આપણે બધું કરવું જ પડે, સંસારમાં છે બધા જ વસ્તુનું આપણું કર્તવ્ય છે, કરવું જ પડે, નિભાવવું પડે. પણ એમાં બહુ પકડાઈ ગયા તો અંતે એનું પરિણામ આ જ હોય, પીડાદાયક, કષ્ટદાયક, છલ કપટ, અને આ જીવન સાથ પણ ના આપે. એ ચાહે પુત્ર હોય કે પત્ની હોય કે કોઈ પણ હોઈ શકે. પણ એમાં સ્થિર રહેવાની જરૂર છે.